આજે તો આપણે ટ્રોફી જીતીને આવી ગયા હતા, તો આપણે જો એને એલાન કરતા હતા કે હું ટ્રોફી જીતીને આવી ગઈ. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે જવા માટે નીકળી ગયા હતા ઓફિસે, અને એટલામાં તો બહુ ટ્રાફિક હતું. તો માણસોને ટ્રાફિક સહન થતી નથી, એટલે ટ્રાફિકની સામેની સાઈડ જઈને પુલ પર પણ ચાલવા લાગ્યા. ઓફિસે જઈને જોયું તો આ બે જો મશીનની ફેરવણી કરતા હતા, અને આપણે વિડીયો બનાવતા હતા. ને આપણે પછી મેં કીધું સીન સપાટો મારવાનો તો રહી ગયો, પછી તો કરવું પડે ને આપણે, એના વગર તો અધૂરું લાગે આપણને. પછી જો જમી કારવીને ફ્રી થયા ને પાછા કામે લાગી ગયા. ટેબલ ફસાવી દીધા તો ટેબલ કાઢવામાં લાગી ગયા. પછી જે આ ટ્રોફીની વાત કરતી હતી, તો એ ટ્રોફી આપણે ઓફિસની હતી ને આપણે થોડાક એમાંય પણ સીન સપાટા કરી લીધા, અને રીલ શૂટ કરવાની હતી તો એ કર્યું, ને પછી વેફર ખાય અને પાછી સેલ્ફી પાડી લીધી. પછી તો ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો હતો, ને ટ્રાફિક તો જોરદાર થઈ છે હમણાંથી. અને પછી હું ને પતિદેવ ઘરે આવી ગયા, અને મંદિરે નીચે જે દીવાબત્તી થતા હતા તો એ પૂજા આરતી હલતી હતી. ને ઘરે આવીને આપણે દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવીને ખાઈ લીધું હતું. દાલ ફ્રાય અને જીરા રાઈસની સાથે સાથે આપણે પાપડ પણ હતા, અને પતિદેવને મજા આવી ગઈ હતી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.